પદ્મિની બાવાળાને બેઠક માટે આખરે આમંત્રણ મળ્યું। અમદાવાદમાં મળનારી બેઠક માટે આમંત્રણ મળ્યું। રાજકોટથી અમદાવાદ જવા પદ્મિની બા રવાના થયા। આમંત્રણ મળ્યા બાદ પદ્મિની બાએ નિવેદન આપ્યું, મારું સ્ટેન્ડ ક્લિયર, રૂપાલાની ટિકિટ રદ કરો। તેમણે કહ્યું, જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અન્ન ત્યાગ યથાવત રહેશે। તો હું ત્યાં બેઠકમાં જઈ રહી છું અને ત્યાંની માંગ એક જ રહેશે કે ભાઈ રૂપાલાભાઈની ટિકિટ રદ થાય તો સમાધાન કોઈ રીતે કરવામાં આવશે નહીં। જીના કાલ તો મને ના જ પાડતા હતા કે આપ નહીં, પણ આજે મને અત્યારે આમંત્રણ આપવામાં આવ્યું છે। ગોતા ભવનમાં મને એડ્રેસ આપ્યું છે કે ગોતા ભવને આવી જાઓ, ગોતા ભવનમાં મીટિંગ મળવાની છે અને મારું અન્નનો તો મારો ત્યાગ જ છે। અત્યારે પણ હું જ્યાં સુધી રૂપાલાભાઈને ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી હું અન્ન ત્યાગ। રૂપાલાના નિવેદન બાદ વકરેલા વિવાદને લઈ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ। કોંગ્રેસના નેતા અને ક્ષત્રિય સમાજના અગ્રણી નયનાબા જાડેજા અને તેમની ટીમ દ્વારા રાજકોટ શહેરમાં પોસ્ટર લગાવાયા। પરસોત્તમ રૂપાલાના બહિષ્કાર માટેના પોસ્ટર શહેરમાં લગાવાયા। બોયકોટ રૂપાલા સપોર્ટ ક્ષત્રિય સમાજ લખાયેલા પોસ્ટર બસપોર્ટ સહિતના વિસ્તારમાં લગાવાયા છે। અમે શરૂઆત કરી છે રાજકોટમાં મારવાની। હું તમારા માધ્યમથી કહેવા માંગીશ કે અમારા સમાજના લોકો જ્યાં જ્યાં વસે છે ત્યાં બોયકોટ રૂપાલાના પોસ્ટર ચાલુ કરી દો। અમે ખૂબ પોઝિટિવ લઈએ છીએ કારણ કે ઘણા સમય પછી એક વાતચીતનો દોર ચાલુ થયો છે। આશા કરીએ કે અમારા જે અગ્રણીઓ છે, અમારા સમાજના વડીલો છે અને બહુ અનુભવી લોકો છે, ઘણી વખત સમાજ માટે લડેલા છે, આશા કરીએ કે એ લોકો જાય અને મિટિંગોમાં સુખદ અંત આવે એ દિશામાં નિર્ણય લેવાય કે રૂપાલાભાઈ ઘરે જાય તો અહીંયા જ પૂરું થઈ જશે આંદોલન। પરસોત્તમ રૂપાલાએ કરેલી વિવાદિત ટિપ્પણી મામલે વિવાદ હજુ પણ શમવાનું નામ નથી લઈ રહ્યો। એક તરફથી રાજકોટની અંદર આ પ્રકારના પોસ્ટર છે તે જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે કે અહીંયા પરસોત્તમ રૂપાલા લખવામાં આવ્યું છે, ત્યારબાદ અહીંયા એમનો ફોટો આપવામાં આવ્યો છે, સાથોસાથ અહીંયા બોયકોટ લખવામાં આવ્યો છે, તો નીચે સપોર્ટ ક્ષત્રિય સમાજ આ પ્રકારના પોસ્ટર છે તે રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ ઉપર લગાવવામાં આવ્યા છે। સાથોસાથ વાત કરવામાં આવે તો આ પ્રકારના પોસ્ટર છે તે રાજકોટ શહેરના અમીન માર્ગ અને કાલાવર રોડ સહિતના વિસ્તારોમાં આ પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા છે। એક તરફ અમદાવાદની અંદર ક્ષત્રિય સમાજની ગુજરાત ક્ષત્રિય સમાજ સંકલન સમિતિની બેઠક છે તે ચાલી રહી છે અને ત્યારબાદ બીજી બેઠક છે કે જે બપોરના 3 વાગ્યા બાદ મળવા જઈ રહી છે। અત્યાર સુધી ગુજરાત કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિની બા વાળાને આમંત્રણ આપવામાં નહોતું આવ્યું, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર છે તે પણ જોવા મળી રહી છે। પદ્મિની બા વાળા છે કે જેમને બેઠકની અંદર હાજર રહેવા માટેનું આમંત્રણ છે તે પાઠવવામાં આવ્યું છે ને જેના જ કારણે પદ્મિની બા વાળા છે તે રાજકોટથી અમદાવાદ જવા પણ રવાના થયા છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો રૂપાલા વિવાદને શાંત કરવાના પ્રયાસ યથાવત છે, બીજી તરફ વિરોધ પણ યથાવત છે। સુરતમાં ક્ષત્રિય સમાજના આગેવાનોનું સંમેલન મળ્યું। સમાજની બહેનો 1 લાખ પોસ્ટકાર્ડ લખી પીએમને મોકલશે। ક્ષત્રિય સમાજના આગેવાનોનું સંમેલન મળ્યું। સુરતના પૂણા ગામ સ્થિત ક્ષત્રિય સમાજની વાડી ખાતે આ સંમેલન યોજાયું હતું। સંમેલન બાદ કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવશે। પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીને લઈને ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજ સાથે રાજપૂત સમાજ વિરોધ કરી રહ્યું છે, ત્યારે સુરત ખાતે ગઈકાલે રાજપૂત સમાજની એક મિટિંગ મળી હતી અને તેઓ આજ રોજ વિરોધ પ્રદર્શન કરવા સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે। આગેવાનો પહોંચ્યા છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું। આપનું નામ? प्रताप सिंह दैया, सनातनी समाज। विरोध करने पहुंचे हैं, क्या कहेंगे? देखिए, रूपाला जी ने जो टिप्पणी की है कि क्षत्रिय समाज के लिए कि रोटी और बेटी व्यवहार करते हैं, तो क्षत्रिय समाज ऐसा समाज है जो अपने आप को बचाने के लिए, धर्म को बचाने के लिए, सनातन की बचाने के लिए, गौमाता बचाने के लिए अपने प्राणों की आहुति दे दी है। और रही बेटी की बात करते हैं तो सोमाई छत्रा ने वो छत्राने है जो अपने आप को जलती ज्वाला में धुकेल दिया और जोहार कर दिया अपने स्वाभिमान के लिए। और ऐसे व्यक्ति जो टिप्पणी करते हैं हमारी बहन बेटों पे, तो क्षत्रिय समाज चुप नहीं बैठेगा। કહેવાની વાત એવી છે કે ભાઈ જે રૂપાલાએ ટિપ્પણી કરી છે ક્ષત્રિય સમાજ માટે બહુ ખરાબ ટિપ્પણી કરી છે અને આજે નહીં ક્યારે પણ માફ કરવામાં નહીં આવે। આખા ભારતનો ક્ષત્રિય સમાજ એને ક્યારેય પણ માફ નહીં કરે। બિલકુલ ક્ષત્રિય સમાજમાં જે પ્રકારે વિરોધ છે જેને લઈને ગઈકાલે મિટિંગ કરવામાં આવેલી, ક્ષત્રિય સમાજ સાથે રાજપૂત સમાજ અને કહી શકાય બ્રહ્મ સમાજ પણ સાથે જોડાયું છે અને સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે આવેદનપત્ર અને વિરોધ કરવા માટે। જો કે મહિલાઓ પણ આ આંદોલનમાં ધીરે ધીરે હવે જોડાઈ રહી છે અને ક્ષત્રિય સમાજ હવે
કહી શકાય પુરુષોત્તમ રૂપાલા માટે માથાનો દુખાવો રૂપ સાબિત થઈ રહ્યા છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ચૂંટણી પંચે પરસોત્તમ રૂપાલાને ક્લીન ચીટ આપી છે. સોંપાયેલા રિપોર્ટ પર ચૂંટણી પંચે મહોર મારી. રાજકોટ ચૂંટણી અધિકારીએ રિપોર્ટ સોંપ્યો હતો. રાજકોટ ચૂંટણી અધિકારીએ રિપોર્ટમાં લખ્યું હતું કે કોઈ સભા યોજાઈ નહોતી અને બે સમાજ વચ્ચે વૈમનસ્ય થાય તેવું કોઈ કાર્ય રૂપાલાએ નથી કર્યું. ભાજપમાં રૂપાલા વિવાદ યથાવત. કોંગ્રેસ ગેલમાં આવી ગઈ છે. વિવાદમાં કોંગ્રેસ નેતાએ પણ છલાંગ લગાવી. રાધનપુર કોંગ્રેસના પૂર્વ એમએલએ રઘુ દેસાઈએ નિવેદન આપ્યું. ક્ષત્રિય સમાજના વિરોધમાં માલધારી સમાજે ટેકો આપ્યો છે. માલધારી આંદોલનમાં ક્ષત્રિય સમાજે ટેકો આપ્યો હતો, ત્યારે હવે માલધારી સમાજે ક્ષત્રિય સમાજને ટેકો આપવાની જાહેરાત કરી છે. આ વિરોધમાં પણ માલધારી સમાજ ક્ષત્રિય સમાજની સાથે છે. રઘુભાઈ દેસાઈ રાધનપુર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે અને માલધારી મહાપંચાયતના પ્રમુખ પણ છે. ગૌ માતાની વાત હતી એ દિવસે માલધારી મહાપંચાયતે જે ગૌ માતા માટે આંદોલન કર્યું ત્યારે ક્ષત્રિય સમાજે અમને ટેકો આપેલો. એમ આજે રૂપાલાજી જે બોલ્યા છે એના સામે ક્ષત્રિય સમાજને પણ આજે માલધારી મહાપંચાયતના પ્રમુખ તરીકે ક્ષત્રિય સમાજના ટેકામાં રહીને આખા ગુજરાતમાં અમે પણ ભાજપના વિરુદ્ધનું મતદાન કરવાના છીએ. આગળ વાત મહાસંગ્રામની. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું છે. સાંપ્રત ઘટનાઓ પર પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને ચૂટકી લીધી. ધાનાણીએ ટાંક્યું, અહંકાર હંમેશા હારે છે. રોટી બેટી રાજ અને ધર્મના રક્ષકોને કાયમી કોખમાં ઉછેરનારી દેશની દરેક માતૃશક્તિને વંદન. દેશની દીકરીઓના દામનને દાગ લગાડનારા વિરુદ્ધ જોહરની જરૂર નહીં પડે. જબતલિયા હજુ તો જીવે છે. મારી બહેનો, આ તમારા દામન ઉપર દાગ લગાડનારા લોકો સામે તમારે જોહર કરવાની જરૂરત નથી. હજી જવતલિયાઓ ઘણાય જીવી રહ્યા છે. તમે મુંજાવમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ સ્વાભિમાનની લડાઈમાં શક્તિનો વિજય થાય અને આપણે સૌ આ સ્વાભિમાનની લડાઈને આગળ ધપાવવાનો આજ સંકલ્પ કરીએ. હવે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર. દિલ્હીમાં પીએમની અધ્યક્ષતામાં બેઠક. રૂપાલા અને માંડવિયા રહેશે ઉપસ્થિત. કેટલાક મહત્વના નિર્ણયોની થઈ શકે જાહેરાત. પાટણમાં માતાજીના મંદિરે ધજા ચડાવવા જતા સંઘમાં મચી નાસભાગ. ડીજેના ઘોંઘાટથી 25 લોકોને ભમરાઓએ માર્યા ડંખ. એકનું મોત. 7.2ની તીવ્રતાના ભૂકંપથી તાઇવાન ધ્રુજી ઉઠ્યું તો તાઇવાન અને ઓકિનાવા, જાપાન અને ફિલિપિન્સમાં સુનામીની જાહેર કરાઈ ચેતવણી.